તો બેટા એ બળવો શા માટે થયો? 1857 નો બળવો શા માટે થયો? એના રીઝન, એના કારણો આપણે જોયા, બરાબર? હવે આ જે બળવો તો થયો આખા હિન્દુસ્તાનમાં, તે વખતે હિન્દુસ્તાન બહુ મોટું હતું. ત્યાં અફઘાનિસ્તાન થી લઈને પાકિસ્તાન, કાશ્મીર થી લઈને નીચે શ્રીલંકા સુધી, ને આ બાજુ ગુજરાત થી લઈને આસામ સુધી એટલો મોટો હિન્દુસ્તાનનો વિસ્તાર હતો. એટલા મોટા વિસ્તાર વાળા હિન્દુસ્તાનની અંદર બળવો તો થયો, પરંતુ એ બળવો નિષ્ફળ ગયો બેટા. એ બળવો નિષ્ફળ જવાના કારણો શું, એની ચર્ચા આજે આપણે કરવાની છે, આપણે આ ટોપિકની અંદર, બરાબર? તો જુઓ, મેં બોર્ડ પર લખેલું છે બેટા, તમે બધા વાંચી શકતા હશો કે 1857 ના વિપ્લવની અંદર ભારતીયોની શું થઈ બેટા? બોલો, શું થયું? હાર થઈ. એટલે ભારતીયો હારી ગયા. શરૂઆતમાં તો ભારતીય સૈનિકોએ બળવો કર્યો, ઘણા બધા પ્રદેશોની ઉપર જીત મેળવી લીધી, બરાબર? દિલ્હી છે, ખાસા બધા પ્રદેશોની ઉપર, પરંતુ છેવટે ભારતીયોની હાર થઈ. અને ભારતીયોની હાર થવા માટેનું કારણ શું બેટા? કારણ કે તે વખતે ભારતીયો કંગાળ હતા. ભારતીયો એટલા બધા સમૃદ્ધ ન હતા પૈસે ટકે, જ્યારે બીજી તરફ અંગ્રેજો સમૃદ્ધ હતા, એમની પાસે લશ્કર હતું, ને તે લશ્કર પર કેવું તાલીમ પામેલું. અંગ્રેજો પાસે શસ્ત્રો હતા, ભારતીયો પાસે શસ્ત્રો ન હતા. આ બધા કારણોને કારણે ભારતની અંદર તે વખતે 1857 ના વિપ્લવમાં ભારતીયોની હાર થઈ. એ લખેલું છે. જુઓ, અંગ્રેજોની શક્તિશાળી સેના હતી. અંગ્રેજો પાસે શું હતું? શક્તિશાળી સેના હતી, રેલવેની વ્યવસ્થા હતી, તાર તપાલની વ્યવસ્થા હતી. એટલે એ લોકો બીજી જગ્યાએથી લશ્કર મંગાવી લે તાત્કાલિક, અને ઇવન કે ઇંગ્લેન્ડ થી પણ લશ્કર મંગાવી લીધું, વધુ ને વધુ લશ્કર દરિયાઈ માર્ગે, બરાબર? શસ્ત્રો મંગાવ્યા. ત્યારે ભારતીયો પાસે તો કઈ ન હતું, એટલે એમની સામે ભારતીયો ટકી શક્યા નહીં, અને ભારતીયોની હાર થઈ, બરાબર? તો 1857 ના વિપ્લવમાં ભારતીયોની હાર, ભારતીયોની હાર જરૂર થઈ બેટા. 1857 ચોક્કસ ભારતીયો હારી ગયા. ભારતીયો હારી ગયા ખરા, પરંતુ ઘણું બધું પરિવર્તન આવ્યું. શું પરિવર્તન આવ્યું? વહીવટી પરિવર્તનો આવ્યા. જુઓ, મેં લખેલું છે, ભારતની અંદર વહીવટી પરિવર્તન. એમાં સૌથી મોટામાં મોટું પરિવર્તન એ આવ્યું કે 1857 સુધી, એટલે કે 1757 થી 1857 સુધી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે ખબર નહીં કોણ? વેપારીઓ, વેપારીઓની કંપની. હવે વેપારી વર્ગ આખો અલગ છે ને શાસક વર્ગ આખો અલગ છે. વેપારને શું આવડે? વેપારીને શું આવડે? વસ્તુ ખરીદવી અને વેચવી. જ્યારે શાસન ચલાવવું વસ્તુ આખી અલગ છે. એટલે અવાર સુધી શું હતું કે અત્યાર સુધી વેપારીઓ શાસન ચલાવતા હતા, એટલે એ બિલકુલ અવ્યવસ્થા હતી. તો ભારતીય લોકોએ એમનાથી કંટાળીને બળવો કર્યો. એટલે સૌથી પહેલું પરિવર્તન આવ્યું હોય તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો બેટા. જો યાદ રાખજો કે ભારતની અંદર કોનો અંત આવ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો. 1857 ના વિપ્લવથી પહેલો મોટામાં મોટો ફાયદો એ થયો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ગયું. પણ તમને થશે કે સાહેબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ગયું તો અંગ્રેજો તો હતા. હા હતા, પણ કોનું રાજ આવ્યું ખબર છે? ડાયરેક્ટ રાણીનું રાજ. ઇંગ્લેન્ડ થી રાણી એલિઝાબેથ રાજ કરે, ત્યાંથી પોતાના ગવર્નર જનરલ મોકલે, બરાબર? ત્યાંથી મોકલે બધા શાસકોને, ને એ લોકો અહીંયા આવીને રાજ ચલાવે. પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માણસોએ કોઈ પણ રાજકીય બાબતમાં માથું મારવું નહીં એવું નક્કી કર્યું. એટલે એનાથી આ મોટામાં મોટું પરિવર્તન આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ રાણીનું રાજ આવ્યું. બ્રિટિશ રાણીનું રાજ છે ને, એટલે તે વખતે ઇંગ્લેન્ડમાં એલિઝાબેથ કરીને રાણી હતી. તો એ રાણીનું રાજ, એટલે એ ત્યાંથી જ નક્કી કરે કે ભાઈ ઇન્ડિયાની અંદર મુંબઈ પ્રાંતમાં, ચેન્નાઈ પ્રાંતમાં, દિલ્હી પ્રાંતમાં, કોલકાતામાં કોને કોને ગવર્નર જનરલ તરીકે મોકલવા અને એ લોકોએ જેને કેવી રીતે રાજ કરવું એ પેલી રાણી નક્કી કરે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ શાસન એટલે કે બ્રિટિશ રાણીનું શાસન શરૂ થયું. જો બીજું શું પરિવર્તન આવ્યું કે આ રાણી હોશિયાર હતી. એને જોયું કે સાલું 100 વર્ષ સુધી આપણે રાજ કર્યું હિન્દુસ્તાનમાં, કેમ એક ગરબડ ઉભી થઈ? એ લોકોએ શા માટે બળવો કર્યો? બળવા પાછળનું કોઈ કારણ હશે. આવું નક્કી કર્યું. કોણે નક્કી કર્યું બેટા? રાણીએ મનોમન વિચાર્યું કે 1857 ની અંદર 100 વર્ષ પછી ભારતીયો કેમ અકળાઈ ઉઠ્યા?
ને શા માટે એમને બળવો કર્યો? એના માટેનો કોઈ ચોક્કસ રીઝન હશે, રીઝન. તો એને શું કર્યું? મનોમંથન કર્યું. મનોમંથન કરીને એને રિસર્ચ કર્યું કે શા માટે ભારતીયોએ બળવો કર્યો, બળવાના કારણો શું હતા. તેને બધા ઘણા બધા કારણો જાણવાના મળ્યા કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળાનો વહીવટ બરાબર ન હતો, ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળાએ ભારતના રાજકારણમાં માથું માર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળાએ ભારતના સામાજિક અને ધાર્મિક બાબતોમાં માથું માર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળાએ ભારતના ખેડૂતોને બરબાદ કર્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા લશ્કરની અંદર ભારતીયો સાથે અન્યાય કરે. આ બધા કારણો એને જાણવાના મળ્યા. કોને બેટા? રાણી એલિઝાબેથને. એટલા માટે એને શું કર્યું? પહેલું કર્યું, એને સામાજિક રીત રિવાજોમાં પરિવર્તન લાવીએ. રાણી એલિઝાબેથે એવું નક્કી કર્યું કે ભારતીયોના કોઈ પણ સામાજિક અને ધાર્મિક બાબતમાં હવે આપણે માથું મારવું નહીં. કોણે? અંગ્રેજોએ. આપણે ફક્ત શાસન ચલાવવાનું. એમના જે રીતિ રિવાજો છે, એમનું જે સામાજિક એમના જે સામાજિક રીતિ રિવાજો અને એમની જે ધાર્મિક માન્યતાઓ છે એની અંદર આપણે માથું મારવાનું નહીં. અને બીજું શું કે એમના જે પાદરીઓ ભારતીયોને વટલાવીને ધર્મ પરિવર્તન કરાવતા હતા એની પર પણ બેન્ડ મૂક્યો. કોણે? રાણી એલિઝાબેથે. બરાબર. એટલે સૌથી પહેલું ભારતમાં 1857 નો વિપ્લવ નિષ્ફળ જવાના કારણોની અંદર વહીવટી પરિવર્તન આવ્યું. એમાં કયું? સામાજિક પરિવર્તન. પહેલું પરિવર્તન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ગયું. રાણી એલિઝાબેથ નું રાજ આવ્યું. એ ત્યાંથી ગવર્નર જનરલ મોકલે. બરાબર. તે જ અહીંયા આવીને રાજ કરે. પછી સામાજિક રિવાજોમાં પરિવર્તન, લશ્કરની પુનર્રચના થઈ છે ને. બીજું શું કર્યું કે રાણી એલિઝાબેથે એવું નક્કી કર્યું કે હવે જ્યારે પણ ઇન્ડિયાની અંદર લશ્કરની ભરતી કરવામાં આવે ને તો સૌથી પહેલા પ્રાયોરિટી કોને આપો? ઇન્ડિયન સૈનિકોને આપો. એવું નક્કી કર્યું. અવાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા શું કરતા હતા? સારા હોદ્દાની ઉપર અંગ્રેજોને મૂકતા હતા. એને એવું નક્કી કર્યું રાણી એલિઝાબેથે કે ભારતીયો કોઈ સૈનિકો સારા હોય, સારી કુશળતા ધરાવતા હોય તો એને પ્રમોટ કરો, એને સારો પગાર આપો. આ એવું. બરાબર. તો લશ્કરની પુનર્રચના અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ આવ્યો છે ને. રાણી એલિઝાબેથે એવું નક્કી કર્યું કે હવે ભારતમાં જો શાસન કરવું હશે અંગ્રેજોએ તો ભારતીયોને વિશ્વાસમાં લેવા પડશે. ભારતીય રાજાઓને વિશ્વાસમાં લેવા પડશે. ભારતીય રાજાઓ સાથેની જે નીતિ છે, પોલિસી છે, એમાં થોડુંક ચેન્જીસ, પરિવર્તન લાવવું પડશે. એટલે એ લોકોએ ભારતીય રાજાઓને શું કર્યું? એની સાથેની જે પેલો ડેલ હાઉસી ને વેલેસ્લી કરતા હતા ને, સામ દામ ને દંડની નીતિ, રાજ્ય પડાવી લેવાનું, પેન્શન બંધ કરી દેવાનું, રાજ્ય ચલાવતા નથી આવડતું એવું કહીને આખું રાજ્ય પડાવી લેવાનું, એ બધી નીતિ બંધ કરી દીધી. પરંતુ દેશી રાજાઓની સાથે મળીને બેસીને એમને રાજ ચલાવવા માટેનું નક્કી કર્યું. અને આ બધાની અંદર છેલ્લે એમની કૂટનીતિ તો હતી જ, રાણીની પણ. એ લોકોએ એવું નક્કી કર્યું કે ભલે આપણે આ બધું પરિવર્તન લાવ્યા પણ એમને શું કરો? ભારતીયોને લડાવો, અંદર ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો એટલે શું બેટા? હિન્દુ અને મુસ્લિમ એ બે કોમને અલગ કરો. આ દેશની અંદર જો આપણે ટકવું હશે, અંગ્રેજોએ નક્કી કર્યું રાણીએ કે જો હિન્દુસ્તાનમાં આપણે આપણું શાસન ટકાવી રાખવું હશે તો આ બે કોમને લડાવો. બરાબર. ડિવાઈડ એન્ડ રૂલ. આ બે કોમને લડાવો. કઈ કોમ? હિન્દુ અને મુસ્લિમ. એ બેને લડાવો ને રાજ કરો. બરાબર. એ છે. જુઓ હવે હું વાંચું છું બેટા, અંદર જુઓ. જે મેં ચર્ચા કરી એ જ છે દીકરાઓ. આપણે જો અહીંયા આગળ જુઓ. ઈસવીસન 1857 ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા છે ને. અંગ્રેજોની શક્તિશાળી સેના સામે ટકી શક્યા નહીં. કોણ બેટા? ભાઈમાં બોલ. કોણ? હાટમાં કોણ ટકી શક્યા નહીં? બોલ ને બેટા. બેટા અનમ્યુટ થઈ ગયા. ઉભા રહો. પાછા કેમ અનમ્યુટ થઈ ગયા? યસ, અનમ્યુટ થા બેટા. વડિયા અનમ્યુટ થા. હા સર. હા ચાલો. પછી દુવાડિયા ફળીમાં અનમ્યુટ થા બેટા. પછી કુંભાર સાદિયા અનમ્યુટ થા બેટા. થયા? હા બરાબર. હા તો જુઓ ચાલો આગળ. તો અંગ્રેજોની શક્તિશાળી સેના સામે આપણે ટકી શક્યા નહીં. બીજું એમની પાસે શસ્ત્રો વધારે હતા. આગળ જુઓ. જનરલ કેમ્પબેલ અને હ્યુરોજ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી દીધા અને ફરી એક વખત
ભારતની અંદર અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. કોણે? અંગ્રેજોએ. બરાબર. ઈસવીસન 1857 ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો છે ને. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો શું આવ્યો બેટા? અંત આવ્યો. બરાબર. અને કોનું શાસન શરૂ થયું જુઓ. અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી રીતે ભારતનું શાસન સંભાળી લીધું. બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કોણ? રાણી એલિઝાબેથ. ત્યાંની પાર્લામેન્ટની એ હેડ હતી. બરાબર. એને આખું શાસન સંભાળી લીધું. એ ત્યાંથી ગવર્નર જનરલ મોકલે અહીંયા મુંબઈમાં ને કોલકાતામાં, ચેન્નાઈમાં, અલગ અલગ શહેરોમાં. તે લોકો આવીને અહીંયા પછી શાસન ચલાવે એવું નક્કી થયું. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો શું આવ્યો? અંત આવ્યો. બરાબર. આગળ જુઓ. તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા છે ને. ત્યાંના બ્રિટિશ પાર્લામેન્ટે શું કર્યું? ભારતમાં 1857 નો વિદ્રોહ થવાના કારણો શું એનો અભ્યાસ કર્યો. અને અભ્યાસ કરીને પછી શું કર્યું? વહીવટી પરિવર્તનો કર્યા. શું કર્યું? વહીવટી પરિવર્તનો. જો બેટા કયા વહીવટી પરિવર્તનો પૂછાય પરીક્ષાની અંદર કે બ્રિટિશ પાર્લામેન્ટે 1857 ના વિપ્લવના કારણોનો અભ્યાસ કરીને કયા કયા વહીવટી પરિવર્તનો કર્યા? 2-3 ગુણ અંદર પૂછી શકાય. બરાબર. તો પહેલું છે જુઓ, સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા. ભારતની સામાજિક અને ધાર્મિક નીતિ રીતિઓની અંદર પરિવર્તનો લાવ્યા. કોણ? અંગ્રેજો. એટલે ભારતના લોકોની જે સામાજિક અને ધાર્મિક નીતિ રીતિ હતી એની અંદર બહુ માથું મારવાનું એ લોકોએ મુનાસિબ નહીં માન્યું. બરાબર. બીજું, લશ્કરની પુનર્રચના કરી. જે સૈનિકો હતા, લશ્કર હતું, એની પુનર્રચના કરી. પુનર્રચના કરી એટલે હું ફરીથી લશ્કરની રચના કરી. એની અંદર ભારતીયોને શું આપી? પ્રાયોરિટી આપી. ભારતીયોને સારા પગાર નક્કી કર્યા. આવું કર્યું. બરાબર. આ પરિવર્તન કર્યું. આગળ, અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ લાવ્યા. અને દેશી રાજાઓ પ્રત્યેની જે નીતિ હતી, દેશી રાજ્યો પ્રત્યેની એની પોલિસીની અંદર એ લોકો શું લાવ્યા? બદલાવ લાવ્યા. 2 ગુણમાં પણ પૂછી શકાય બેટા. 1 ગુણમાં પણ પૂછી શકાય. બરાબર. તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે. એટલે ટૂંકની અંદર 1857 નો સંગ્રામ ભારતની અંદર નિષ્ફળ રહ્યો. એનાથી ફાયદો થયો, થોડોક ફાયદો થયો. કયો? વહીવટી પરિવર્તનો આવ્યા. વહીવટી પરિવર્તનો કયા આવ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ કયું? એટલે પેલા વેપારી લોકો જે હતા, વેપારીઓની બુદ્ધિ એક જ, વસ્તુ ખરીદવીને વેચવી અને શાસન ચલાવવું વસ્તુ આખી અલગ છે. એટલે વેપારીઓનું રાજ ગયું. અને કોનું રાજ આવ્યું? કોનું રાજ? બ્રિટિશ પાર્લામેન્ટનું રાજ આવ્યું. એટલે ત્યાંથી રાણી જે સુબેદાર મોકલે, જે ગવર્નર જનરલ મોકલે, તે અહીંયા રાજ કરે. પરિવર્તન શું આવ્યું? બ્રિટિશ રાણીનું રાજ. ત્રીજું, સામાજિક અને રીતિ રિવાજોમાં પરિવર્તન. ચોથું, લશ્કરની પુનર્રચના થઈ અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિ. હવે ભારતનો સંગ્રામ નિષ્ફળ જવાનું કારણ 1857. પહેલું છે જુઓ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. બીજું છે અંગ્રેજોની લશ્કરી તાકાત. અને ત્રીજું છે અન્ય. હવે તમે સમજી શકો બેટા, એમ પણ તમે સમજી શકો. એટલી બધી ચર્ચા. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એટલે શું બેટા? હું મોઢે સમજાવું. જુઓ, મેં તમને કહ્યું ને તે વખતે ભારત અફઘાનિસ્તાન થી લઈને કન્યાકુમારી સુધી, ગુજરાત થી લઈને આસામ સુધી મોટો વિશાળ દેશ હતો. અને આટલા મોટા વિશાળ દેશની અંદર તે વખતે આવું મોબાઈલનો જમાનો નહોતો, ટેલિફોનનો જમાનો નહોતો. બરાબર. કે કાશ્મીર વાળો ફોન કરતો બોમ્બે લાગી જાય, કે ગુજરાત વાળો ફોન કરતો આસામમાં લાગે, એવું કઈ ન હતું. બરાબર. એટલે તે વખતે શું થયું? બળવો તો થયો, પણ બળવો અલગ અલગ જગ્યાએ અલગ અલગ થયો. આખા હિન્દુસ્તાનની અંદર ખાસ કરીને ઉત્તર ભારતમાં વધારે બળવો થયો. અને દક્ષિણ ભારતની અંદર 1857 ના બળવાની લગભગ મોટા ભાગના લોકોને ખબર પણ ન હતી. એનું કારણ શું બેટા? કારણ કે આખા દેશની અંદર કોઈ એક કેન્દ્રીય નેતાગીરી ન હતી. જેવી રીતે હમણાંની વાત કરીએ આપણે, હું હમણાં વાત કરું બેટા, કે હમણાં આપણને બધાને ખબર છે કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો કે નરેન્દ્ર મોદી. બરાબર. નરેન્દ્ર મોદી આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે. એ મન કી બાત કરવાના હોય એટલે આખા હિન્દુસ્તાનને ખબર પડી જાય કે ભાઈ આવતીકાલે ફલાણા દિવસે ફલાણી તારીખે ફલાણા ટાઈમ પર ફલાણી ચેનલની ઉપર આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાत करने वाले हैं. ये सब अलर्ट हो जावे कि क्या मन की बात करेंगे. શું ને? બરાબર. પણ તે વખતે આવું નહોતું બેટા, કારણ કે કોઈ સંદેશા વ્યવહાર જ ન હતો. એટલે કહેવાનો શું થયું કે અલગ અલગ જગ્યાએ બળવા થયા ને અલગ અલગ નેતાઓ. દિલ્હીનો નેતા અલગ, બિહારનો અલગ, કાનપુરનો અલગ. બરાબર. પછી ઝાંસીનો અલગ, અહીંયા રાજસ્થાનનો અલગ, ગુજરાતના અલગ નેતાઓ, કર્ણાટકનો અલગ હોય, મૈસૂરનો અલગ હોય, હૈદરાબાદનો અલગ હોય. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. કોઈ એક બોસ નહીં કે કોઈ એક જ કહે તે પ્રમાણે થાય. એ સૌથી પહેલા નિષ્ફળતાનું કારણ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ.
બરાબર બેટા. બીજું છે અંગ્રેજોની લશ્કરી તાકાત. મેં તમને આગળ પણ કહ્યું કે ભારતીયો તો કંગાળ હતા, ભારતીયો પાસે શસ્ત્રો પણ નહોતા, સંદેશા વ્યવહારના સાધનો પણ નહોતા, વાહન વ્યવહારના સાધનો પણ નહોતા, પૈસો પણ ન હતો, બરાબર. તાલીમ પામેલા લશ્કરી સૈનિકો પણ ન હતા. જ્યારે બીજી બાજુ અંગ્રેજો પાસે લશ્કરી તાલીમ પામેલું સૈન્ય હતું, પૈસા હતા, સંદેશા વ્યવહાર હતા, બરાબર, વાહનો હતા, ફર્સ્ટ ક્લાસ શસ્ત્રો હતા. એની સામે ભારતીયો ટકી ના શક્યા. એટલે આ બીજું રીઝન કે અંગ્રેજોની લશ્કરી તાકાત કેવી હતી? જબરદસ્ત હતી. એટલા માટે ભારતનો 1857 નો સંગ્રામ નિષ્ફળ ગયો. અને પછી અન્ય કારણો છે, આપણે જોઈએ. જો વાંચું છું બેટા, અંદર જુઓ. પહેલું, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857 ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે ને. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નેતાઓ હતા, એટલે અવ્યવસ્થા ઊભી થઈ. કોઈ હિન્દુસ્તાનનો કોઈ એક જ રાજા નહીં, કોઈ એક જ કેવું નહીં, અલગ અલગ હતા. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી પાછા તે વખતે આપણા દેશની અંદર 562 રાજાઓ હતા. કેટલા રાજાઓ હતા બેટા? 562. 562 સ્ટેટ્સ. તે વખતે ભારતની અંદર 562 રાજ્યો હતા ને 562 રાજ્યોના 562 રાજાઓ ને રાજા વાજા ને વાંદરા. બરાબર. એ કોઈનું માનતા હતા નહીં, કોઈની વાત નહીં માને. એમને એવું કે અમે કહીએ તે જ થાય. એ જ અંદર એટલા બધા લડતા હતા, પછી બીજાની વાત માનવાની તો વાત જ કઈ રહી. બરાબર. તો રાજાઓ બીજાનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતું. તે વખતના રાજાઓ પાસે કોઈ ડિસિપ્લિન નહોતું બેટા. કઈ રીતે રાજ કરવું, કઈ રીતે વાત કરવી સામા પક્ષે, બરાબર. કોઈ ડિસિપ્લિન નહોતું, શિસ્ત ન હતું. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. હવે પહેલું દિલ્હી જ્યારે જીતી લીધું, દિલ્હીને ફતેહ કર્યું, ત્યારે ભારતીય સૈનિકોએ એવું નક્કી કર્યું કે આખા ભારતના સુલતાન કોણ રહેશે? બહાદુર શાહ. પણ બહાદુર શાહ છે ને, બહાદુર શાહ જફર ખૂબ જ ઉંમરવાળા હતા, એજેડ વ્યક્તિ હતી, વૃદ્ધ વ્યક્તિ હતી. બરાબર. અને એટલા માટે ભારતના જે આપણે નેતા નક્કી કર્યા બહાદુર શાહ જફર, એ કેવા હતા? અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નેતા નેતૃત્વ કરે, એટલે બધાની અંદર સામ્યતા નહોતી. શું નહોતી? સામ્યતા, સરખાપણું નહોતું. એટલા માટે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ 1857 નો સંગ્રામ નિષ્ફળ જવા માટેનું મુખ્ય કારણ હતું. યાદ રાખજો બેટા. ઇન શોર્ટ, દીકરાઓ અને દીકરીઓ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવને યાદ રાખવો હોય તમારે બેટા, તો આટલું જ યાદ રાખવાનું કે 1857 ના સંગ્રામ વખતે આખા હિન્દુસ્તાનનો કોઈ એક નેતા નહોતો, પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નેતાઓની રહેબરીની અંદર સંગ્રામ થયો. એટલા માટે આપણો જે સંગ્રામ કેવો ગયો? નિષ્ફળ ગયો. બરાબર. નંબર 2, અંગ્રેજોની લશ્કરી તાકાત. જુઓ, એ તો સમજી શકાય એવું છે. વાંચું છું. ઈસવીસન 1857 ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા. છે ને? ભારતીયો કરતા અંગ્રેજોની પાસે સારામાં સારું લશ્કર, સારામાં સારા પૈસા, સારામાં સારા શસ્ત્રો, બરાબર, અને સારામાં સારી વ્યવસ્થા, રેલવેની વ્યવસ્થા. એ લોકો આપણને રેલવેમાં પણ નહોતા બેહવા દેતા, અને બેહવા દે તો છેલ્લા ડબ્બામાં. ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસ માટે એ લોકો જ બેસે, આપણને થર્ડ કેટેગરીમાં બેસવાનું. ને લગભગ તો બેસવા જ નહીં દેતા હતા. બરાબર. ઉટાડી પાડે. એટલે રેલવે એમને કબજે કરેલી હતી, સંદેશા વ્યવહાર એમના હાથમાં હતું. એટલે ગમે ત્યાંથી લશ્કર મંગાવી લે, શસ્ત્રો મંગાવી લે. એટલે એમની લશ્કરી તાકાત કેવી હતી બેટા? બરાબર હતી ભારત કરતા. બરાબર. તો સ્વાભાવિક છે કે જેની લશ્કરી તાકાત વધારે હોય એ ઓછી લશ્કરી તાકાત વાળાની સામે શું થાય? જીતી જવાના. એટલે ભારતીયો હારી જવાના. બરાબર છે. તેમની આગળ છે તો શું છે? શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ શાસનને બહુ ઝડપથી દબાવી દીધું. હવે એ લોકોએ શું કર્યું? ત્યાંથી ઇંગ્લેન્ડથી બધા શક્તિશાળી સૈનિકો મંગાવ્યા, તાલીમ પામેલા કુશળ સૈનિકો મંગાવ્યા, અને ભારતના જુદા જુદા જગ્યાએ છે ને, જુદી જુદી જગ્યાએ બળવાઓ કરાવ્યા. એમણે વળતા અને પછી ભારતીયોને શું કર્યા? હરાવ્યા. કોણે? અંગ્રેજોએ બેટા. બરાબર છે. તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી ખૂબ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. સંગ્રામનું જે નેતૃત્વ હતું એની અંદર ગળિયા ગાંઠિયા 2-3 નેતાઓ એવા હતા કે જે શક્તિશાળી હતા,
બહાદુર હતા, જાંબાઝ હતા, નીડર હતા. તે સિવાયના કોઈ નેતાઓ એટલા બધા જાંબાઝ બહાદુર ન હતા. એટલા માટે ધીસ ઇઝ ધ સેકન્ડ રીઝન કે ભારતના 1857ના વિપ્લવમાં ભારતીયોની હાર માટેનું કારણ તો કે અંગ્રેજોની લશ્કરી તાકાત, અંગ્રેજો પાસે શક્તિશાળી લશ્કરી તાકાત હતી. બરાબર બેટા? નંબર 1 કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, નંબર 2 અંગ્રેજોની લશ્કરી તાકાત શક્તિશાળી, અને ત્રીજું છે અન્ય કારણો. જો અન્ય કારણો, અન્ય કારણોમાં છે જો બેટા મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત હતા. યાદ રાખજો, અન્ય કારણોમાં નંબર 1 ભારતને મેં તમને કહ્યું ને 562 રાજાઓ હતા. કેટલા રાજાઓ હતા બેટા? 562. એની અંદરથી મોટા ભાગના રાજાઓ છે ને આ સંગ્રામથી દૂર રહ્યા. એમને એવું કે અમારું રાજ સચવાઈ જવું જોઈએ, બસ અમારે બીજાની કોઈ લેવા દેવા નહીં. પોતાનું રાજ સાચવીને બેસી રહ્યા, એટલે સંગ્રામથી કેવા રહ્યા? દૂર રહ્યા. બરાબર? પછી છે એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો. લો, આજ તો વળી અમુક જણા એવા હતા કે જે લોકો કહે ક્યાં રહ્યા? અંગ્રેજોની તરફે રહ્યા, ભારતની વિરુદ્ધમાં રહ્યા. તો ભારતની વિરુદ્ધમાં રહીને અંગ્રેજોની તરફે રહે તો પછી ભારતીયોનો વિપ્લવ કઈ રીતે સફળ થાય બેટા? નિષ્ફળ જ થવાનો ને. તો કયા એ પૂછી શકાય કે 1857ના વિપ્લવની અંદર કયા કયા શાસકો ભારતની વિરુદ્ધમાં અને અંગ્રેજોની તરફે રહ્યા? બરાબર? બોલ મમ્મટ, કયા કયા? હૈદરાબાદનો નિઝામ, કાશ્મીરનો રાજા, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકો. આ લોકો ક્યાં રહ્યા? અંગ્રેજોની તરફે રહ્યા. બરાબર બેટા? ક્યાં રહ્યા? અંગ્રેજોને સાથ આપ્યો. યસ. આગળ જુઓ બેટા, તેઓએ અંગ્રેજોને સહકાર આપ્યો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોને પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો. તે વખતે સૌથી શક્તિશાળી કોણ? શીખો અને ગુરખાઓ, નેપાળના ગુરખાઓ. એ પણ કોની તરફે રહ્યા બેટા? અંગ્રેજોની તરફે. હા, એટલે આપણા જ ફૂટી ગયા. હમે તો અપનો ને લૂટા, ગેરો में कहां दम था. सुनो ए बेटा, छोकरा छोकरे सुनो, हमें तो अपनों ने लूटा, गैरों में कहां दम था, मेरी कश्ती थी टूटी वहां जहां पानी कम था. આપણા જ લોકો એમની તરફે રહ્યા તો પછી આપણે કઈ રીતે જીતી શકીએ બેટા? બરાબર? આગળ છે જુઓ, વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, અંગ્રેજ સરકારના જે નોકરિયાતો હતા, શિક્ષિતો હતા અને બુદ્ધિજીવો આ સંગ્રામથી દૂર રહ્યા. અંગ્રેજ શાસનની અંદર જે લોકો નોકરી કરતા હતા ને અંગ્રેજી કચેરીઓની અંદર, એ લોકો પણ આ સંગ્રામની અંદર સાથ ના આપ્યો. કોણ? ભારતીયો. જે ભારતીયો અંગ્રેજ કચેરીઓમાં નોકરી કરતા હતા એ લોકોએ પણ આ સંગ્રામમાં ભાગ ન લીધો અને સાથ ન આપ્યો. બરાબર? એટલે નિષ્ફળ ગયો અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. બીજી વાત કે આજે 1857નો જે સંગ્રામ હતો એ આખા હિન્દુસ્તાનમાં નહોતો ફેલાયો. મેં તમને કહ્યું ને, ઉત્તર ભારતમાં વધારે હતો, દક્ષિણ ભારતમાં તો લગભગ 70-80% લોકોને તો ખબર પણ નહોતી કે સંગ્રામ ચાલી રહ્યો છે, એટલે નિષ્ફળ ગયો. આ બધા કારણોથી 1857ના સંગ્રામ નિષ્ફળ ગયો. બરાબર? યાદ છે બધા? અને છેલ્લું છે સંગ્રામનું સ્વરૂપ. સંગ્રામનું સ્વરૂપ કેવું હતું જુઓ. વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. પૂછાય છે કે 1857ના સંગ્રામને અંગ્રેજોએ શું કહ્યું? બોલો જવાબ. શું કહ્યું? માત્ર વિદ્રોહ કહ્યો. શું કહ્યું બેટા? બોલો ને. માત્ર સૈનિક વિદ્રોહ. અંગ્રેજોએ જ્યાં ત્યાં પેપર બહાર પાડ્યું ઇંગ્લેન્ડ, તે લોકો ઇન્ડિયનોએ માત્ર શું કર્યો? વિગ્રહ કર્યો. જુઓ, કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને. અમુક ભારતીયો 1857ના વિગ્રહને શું માનતા હતા? જન વિદ્રોહ, લોકોનો વિદ્રોહ અંગ્રેજોની સામે. ઇંગ્લેન્ડના રાજપુરુષ કોણ? ડિઝરાયલી અને રાજકીય અને ધાર્મિક બળવો વગેરે. ઇંગ્લેન્ડના એક રાજપુરુષ હતા, એ રાજપુરુષનું નામ છે ડિઝરાયલી. શું? ડિઝરાય. એને શું નામ આપ્યું? રાજકીય અને ધાર્મિક બળવો. શું નામ આપ્યું? રાજકીય અને ધાર્મિક બળવો. આ પ્રશ્ન પૂછી શકાય બેટા 2 માર્ક્સની અંદર કે 1857ના સંગ્રામનું વિવિધ સ્વરૂપ લખો. તો હું લખવાનું? અંગ્રેજોએ તેને શું કહ્યું? માત્ર દૈનિક વિદ્રોહ, સૈનિક વિદ્રોહ કહ્યો. અમુક ભારતીયોએ તેને શું કહ્યું? જન વિદ્રોહ કહ્યો. અને ઇંગ્લેન્ડના એક રાજપુરુષ છે જેનું નામ ડિઝરાયલી, એને શું કહ્યું? આ ભારતનો રાજકીય અને ધાર્મિક વિદ્રોહ હતો, વિદ્રોહ અથવા બળવો હતો. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે
અને વિનાયક દામોદર સાવરકરે શું કહ્યું? ધીસ ઇઝ ધ ફર્સ્ટ સંગ્રામ ઓફ ઇન્ડિયા, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર, આવું જ પટ્ટાભી સીતારામૈયાનું માનવું છે. ડોક્ટર સેન તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. જો કે સિપાહીઓના બળવા કરતા એનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓએ બરાબર બધાએ જ બતાવેલી વીરતા જોતા ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે આ મહાન પ્રેરણા સ્ત્રોત હતો. કહેવાનો અર્થ કે આ સંગ્રામની અંદર ભારતના રાજાઓ, જમીનદારો, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ બધા જ જોડાયા. એની એક અસર એ થઈ કે અંગ્રેજોએ એક ચોક્કસ વસ્તુ નક્કી કરી લીધું કે જો હવે આ દેશમાં રાજ કરવું હશે તો આ બધાને સાથે લઈને કરવું પડશે, નહીં તો પછી ફરીથી પાછો વિગ્રહ થશે. એટલે કહેવાનો અર્થ કે આ વિગ્રહે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે એક મહાન પ્રેરણા સ્ત્રોત ઉભો કર્યો. બરાબર બેટા? તો અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે. હું તમને વિકલ્પો પૂછું. પહેલો વિકલ્પ છે, જુઓ, 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? દિલ્હી, ઝાંસી, ચંદીગઢ કે સટાડા? બોલો મોહમ્મદ, બોલ. દિલ્હી. ચંદીગઢ. ચંડીગઢ. શાબાશ, વેરી ગુડ. કોણ બોલ્યું બેટા? સરસ, વેરી ગુડ, એક્સેલન્ટ. નંબર 2, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ શાસનમાં ભેરવી દેનાર કોણ? વેલેસ્લી, ડેલહાઉસી, હ્યુરોઝ કે મેજર હુસેન? બોલો કોણ આવશે? ડેલહાઉસી. હે? ડેલહાઉસી. ડેલહાઉસી. ખાલસા નીતિ એટલે ખબર નહીં, સામ દામ ને દંડની નીતિ. બરાબર. ત્રીજું છે, એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય, ગાય, કૂતરા, ઘેટા બકરા કે ઊંટ ભેંસ? બોલો. ગાય અને ડુક્કર. ગાય અને ડુક્કર. વેરી ગુડ, શાબાશ, વેરી નાઇસ, શાબાશ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે બેટા. ઓકે, હે બધાને સમજ પડી? હા સર. હે? હા સર. હા, ઓકે, ચાલો. તો આજે આપણે આ પ્રકરણ પૂરું કર્યું બેટા. હવે આવતીકાલે પાછા સાયરા મેડમ લેવાના છે તમને. બરાબર? તો હવે આપણે શુક્રવારે મળીશું ઇન્શાલ્લાહ. બરાબર બેટા? પાંદોરા સ્પિયા. હા સર. બરાબર? હા. દુવાડિયા. બરાબર બેટી? હા સર. હા. સાદિયા. વડિયા કઈ ગયા? વડિયા, વડિયા કઈ છુપાઈ ગયા લા? વડિયા, કેમેરો ઓન કરો. બરાબર બેટા? તો આપણે રજા લઈએ બેટા. ઓકે, આપણે લેક્ચર બંધ કરીએ બેટા. ઓકે, ચાલો મીટિંગ બંધ કરીએ. ઓકે, અલ્લાહ હાફિઝ. ચાલો આવજો.